શિક્ષક શ્રી રમેશભાઈ જાંબુશા તેમને સન્માનિત કરવા માટે હું રિક્વેસ્ટ કરીશ આપણા પ્રમુખ અને ઉપપ્રમુખ શ્રીને જીતુભાઈ તથા દિનેશભાઈ પારજિયા. શ્રીમાન ખાડાવાડી ખોડિયાર ગ્રુપ બેડેશ્વર ગામ જેમને સન્માનિત કરવા માટે હું રિક્વેસ્ટ કરીશ આપણા પ્રમુખ શ્રી જીતેશભાઈ શિંગાળા તથા ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ પારજિયાને. ખાડાવાડી ખોડિયાર ગ્રુપ બેડેશ્વર જેમને સન્માનિત કરવા માટે શ્રી જીતેશભાઈ તથા શ્રી દિનેશભાઈને હું રિક્વેસ્ટ કરીશ. બધા જ લોકો આપણે કાળજી ઉપસ્થિત થઈ રહ્યા છે. અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ શ્રી બી એ ડાકી સાહેબ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણી હાજરીની અમે નોંધ લઈએ છીએ. અને શ્રી બી એ ડાકી સાહેબ તરફથી આ સમૂહ લગ્નોત્સવ નિમિત્તે ₹1100ની અહીંયા રોકડ પુરસ્કાર ભેટ મળે છે. भाई अबे
ત્યારબાદ માનનીય શ્રી કૃષ્ણાબેન સોઢા, ડેપ્યુટી મેયર શ્રી JMC, દંપતીઓને આશીર્વાદ આપવા માટે અહીંયા ખાસ સમય કાઢીને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તથા શ્રી દિનેશભાઈ પારજિયા સ્ટેજ પર પધારો. ફરી એકવાર આપણા પ્રમુખ તથા ઉપપ્રમુખશ્રીને શ્રી મોહનભાઈ ગઢવી, શ્રી ભોલાભાઈ વસિયર, જેમનું સન્માન કરવા માટે હું ફરી એક વખત રિક્વેસ્ટ કરીશ આપણા પ્રમુખ તથા ઉપપ્રમુખશ્રીને. ને જેટલા પણ મહેમાનો અહીંયા ઉપસ્થિત છે, ભોજન બનાવ બનાવ બોલ કાલે ઈ રાખો ચાલે એમાં સમાન કરાવું જબ હું મારી રીતે કરું તો હજાર ખાલી 1000 રહી મને મારી હતા પર મને દીનાને હાથ કરાવે ભાઈ હેમરાજભાઈ પાટડિયા, કાંઈ નહીં મોબાઈલ મને એવો રો કરતો એમ કહેવાનું આ સાઈડમાં ગઈ જમવાનું ગઈ હાલો જમવાનું એ ભણ હાલો જમવાનું દેવાનું
પૈસા દેવાના 1000માં આવી ગયા 1000માં તો કેસે હેલિકોપ્ટર ઉડાડું ક્યાં વાત કરવી
ખબરદાર જો આગળ વધ્યો છે તો મહારાજના પાળેલા કૂતરાઓ આજે મને કોઈ નહીં રોકી શકે. બરાબર તારી આ હિંમત આજે હું તને જીવતો નહીં છોડું. ભલે મને મારી નાખવો હોય તો મારી નાખજો, પણ એકવાર માત્ર એકવાર મને માલનનું મોઢું જોવા દો મહારાજ. મારે એને મળવું છે મહારાજ. અરે તારે કારણે તો મારી દીકરીના આ હાલ થયા છે અને હજુ પણ તારે એને મળવું છે. ના મહારાજ ના, અમારા પ્રેમમાં એટલી તાકાત છે કે બેભાન રહેલી માલનને પણ જગાડી દેશે. મહારાજ માત્ર એકવાર એને મળવા દો મહારાજ. ઉતાર્યો લઈ જાઓ એને. મહારાજ એકવાર મહારાજ. મારા લગભગ ના માલીએ જાગરે માલણ જા, જાગરે માલણ જા. જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગરે તારો મિર્ગ ગાડે, જાગરે માલણ જાગ, જાગરે તારો મિર્ગ ગાડે, જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગરે
જોરદાર તાળીઓથી આપણે વધાવશું આપણા જુનિયર નરેશ કટોરિયાને. અને બીજી નાનકડી રિક્વેસ્ટ છે કે ભાઈ જેટલા પણ નાના ચાહકો અહીં ઉપસ્થિત છે, થોડી એક નાનકડી રિક્વેસ્ટ છે, સહયોગ આપશું. સ્ટેજ પરથી દૂર જવા માટે, સ્ટેજ પરથી નીચે ઉતરવા માટે એક રિક્વેસ્ટ કરું છું બધાને. ઓ ભૈયા ફોટો પડાવ દો. આ હાડી કાઢે. ના ફોટો પડાવી લે ખાલી. મંડપ નંબર 5 ગણપતિ વંદન કરવા માટે ભાઈ આવવાનું છે. મંડપ નંબર 1, મંડપ નંબર 2, 3, 4 અને 5. ચાલો ભાઈ ગણપતિ પગે લગાડવાના છે. 5 કાર્યકર્તાઓને વિનંતી, હા ન્યા છે તમે લ્યો. સાથે સાથે કાર્યકર્તાઓને વિનંતી, જે પણ વર કન્યા મંડપે પગે લાગવા જઈને જે એની ખુરશી છે, આપણે જે કેમેરામેનનો જે સ્ટેજ થી એનાથી આગળ નંબર વાઇઝ રાખવાના છે. સેવા હે કેમનો? હા આગળથી રાખો, વાંધો નહીં, નંબર વાઇઝ રાખજો. અને હવે હું રિક્વેસ્ટ કરીશ આપણા મહામંત્રી શ્રી શહેર ભાજપના શ્રી વિજયસિંહ જેઠવાને, અને એમને સન્માનિત કરવા માટે આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે આપણા પ્રમુખ તથા ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ અને દિનેશભાઈ. ત્યારબાદ જેએમસીના પૂર્વ મેયર શ્રી હસમુખભાઈ જેઠવા આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. એમની હાજરીની પણ આપણે નોંધ લઈએ છીએ. શ્રી હસમુખભાઈ જેઠવા, એમના સ્વાગત માટે ફરીથી હું રિક્વેસ્ટ કરીશ આપણા પ્રમુખ તથા ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ અને શ્રી દિનેશભાઈ. હેલો ભાઈ, સાથે સાથે વરકન્યા અને ફક્ત 2 અણવર જ, એ સિવાય કોઈ ગણપતિ સ્થાપના રૂમમાં કોઈ જવાનું નથી. વરરાજા, અણવર, કન્યા અને અણવર 4 જ વ્યક્તિએ જવાનું છે. મંડપ નંબર 1, 2, 3, 4 અને 5. કાર્યકર્તાઓને વિનંતી, જે વરકન્યા ઉભા થઈને ચેર જે ખુરશી છે એ મંડપ નંબર વાઇઝ રાખવાની છે. ત્યારબાદ ઉપપ્રમુખ શહેર ભાજપ શ્રી રાજુભાઈ યાદવ, જેમને સન્માનિત કરવા માટે આપણા પ્રમુખ તથા ઉપપ્રમુખ શ્રી હાજર છે, શ્રી રાજુભાઈ યાદવ. એમને સન્માનિત કરવા માટે હું રિક્વેસ્ટ કરીશ શ્રી જીતેશભાઈ, શ્રી દિનેશભાઈ તથા શ્રી નિખિલભાઈ. ભાઈ મંડપ નંબર 1, ત્યાં તેઓ શ્રી મૃગેશભાઈ દવે શહેર ભાજપ એમને સન્માનિત કરે. ત્યારબાદ શ્રી અશોકભાઈ વસિયર શહેર ભાજપ, જેમને સન્માનિત કરશે પ્રમુખ શ્રી જીતેશભાઈ તથા ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ પારજીયા. હેલો ભાઈ, મંડપ નંબર 1, મંડપ નંબર 2, મંડપ નંબર 3, 4 અને 5. વરકન્યાની જે ખુરશીઓ છે એ સ્ટેજની સામે રાખી દેવાની છે. પગે લાગી અને સીધું ભાઈ પોતાની જગ્યા બાજુ ગ્રહણ કરવાનું છે, એટલે કે અહીંયા બેસી જવાનું છે.
કોર્પોરેટર શ્રી આનંદભાઈ રાઠોડ ઉપસ્થિત છે, એમની હાજરીની અમે નોંધ લઈએ છીએ. ભાઈને કાર્યકર્તાઓને વિનંતી, જે વર્કરની આવેલા છે ને ખુરશી નંબર નથી ખબર, તમારી રીતે ને બેસાડવાના છે. મંડપ નંબર 2 થી ચાલુ થશે. હા, એ કેવડાવી દેજો. જમવા ગયા શ્રી જીતેન્દ્રભાઈ પાટડિયા, તેઓને આપણે સન્માનિત કરી રહ્યા છીએ. ડોક્ટર શ્રી જીતેન્દ્રભાઈ પાટડિયા. મંડપ નંબર 6, 7, 8, 9 અને 10. ભાઈ વરકન્યા સ્ટેજ આવે, ગણપતિ પગે લગાડવાના છે, અણવર સિવાય કોઈ આવું નહીં. મંડપ નંબર 6, 7, 8, 9 અને 10. કાર્યકર્તાઓને ભાઈ નમ્ર વિનંતી, થોડી ઉતાવળ રખાવે અહીંયાથી. ત્યારબાદ શ્રીમાન ગોરધનભાઈ આરઠિયા, તેઓને સન્માનિત કરી રહ્યા છીએ આપણે. ત્યારબાદ શ્રીમાન યોગેશભાઈ મનસુખભાઈ કેસરિયા, તેઓને આપણે સન્માનિત કરી રહ્યા છીએ. નથી હું ગોતું ભાઈ. ત્યારબાદ હું રિક્વેસ્ટ કરીશું શ્રી જયંતિભાઈ પાલિયાને, શ્રી જયંતિભાઈ ભાલિયા તેઓને સન્માનિત કરશે. આપણા પ્રમુખ શ્રી તથા ઉપપ્રમુખ શ્રી જયંતિભાઈ ભાલિયા, ખોડિયાર ફર્નિચર. ભાઈને શાસ્ત્રીજીને નમ્ર વિનંતી, થોડી ઉતાવળ રખાવે, જેના કારણે સમય અનુસાર બધું વ્યવસ્થિત લગ્ન વિધિ સંપન્ન થઈ જાય. એક હજી આવશે અહીંયા દિનભાઈ. હા દિનાભાઈ, હા દિનાભાઈ, એક અહીંયા આવશે હજી. મંડપ નંબર 11, 12, 13, 14 અને 15. ભાઈ વરકન્યા અને અણવર સિવાય કોઈ જવાનું નથી. મંડપ નંબર 11, 12, 13, 14 અને 15. સરસ મજાની સવારથી ભગાભાઈની આમ નામ ઊભા પગે સેવા છે, એટલે દરેકને વિનંતી, શાસ્ત્રી કે છે દિલથી ભાઈ તાળી વગાડી દેજો. બોલો દ્વારિકાધીશ કી જય. એકાદ બે જણા સ્વયંસેવક આપણા ભાઈ મંડપ પાછળ જજો ને સાથ સહકાર આપજો. તમે જાવ નહીં આવે છે બે આપણા સ્વયંસેવકો ભાઈઓ, 2-3 જણામાં જાજો ભાઈ, મદદરૂપી થોડાક મદદ થાય. શ્રીમાન હરેશભાઈ અંબાભાઈ ચૌહાણ, શ્રીમાન સરદેવભાઈ પ્રવીણભાઈ ડાભી,
શ્રીમાન સહદેવભાઈ પ્રવીણભાઈ ડાભી, આપ જ્યાં પણ હોય સ્ટેજ પર ઉપસ્થિત થવા વિનંતી છે. શ્રીમાન સહદેવભાઈ પ્રવીણભાઈ ડાભી. આપણી વચ્ચે કોર્પોરેટર શ્રી મુકેશભાઈ માતન તથા પાર્થભાઈ જેઠવા ઉપસ્થિત છે. આપણી હાજરીની અમે નોંધ લઈએ છીએ અને જેમના સ્વાગત માટે હું રિક્વેસ્ટ કરીશ આપણા પ્રમુખ શ્રી જીતેશભાઈ શિંગાળા તથા એમની સાથે જોડાશે ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ. કોર્પોરેટર શ્રી મુકેશભાઈ માતલ તથા પાર્થભાઈ જેઠવા બંનેને હું વિનંતી કરું છું કે સ્ટેજ પર આવે. તેમજ આપણી વચ્ચે શ્રી પરાગભાઈ મકવાણા ઉપસ્થિત છે, જેમનું સ્વાગત કરી રહ્યા છે આપણા પ્રમુખ શ્રી જીતેશભાઈ શિંગાળા. ત્યારબાદ શ્રીમાન અર્જુન ઝેરોક્સ એન્ડ ઓનલાઈન શ્રી રાહુલભાઈ કસરેજા આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેમનું સન્માન કરી રહ્યા છે આપણા પ્રમુખ તથા ઉપપ્રમુખ શ્રી. શ્રીમાન કિશોરભાઈ સવજીભાઈ ગણુંદિયા, જેમનું પણ નામ અહીંયાથી અનાઉન્સમેન્ટ કરવામાં આવે છે. જો આપ અહીંયા ઉપસ્થિત હોય તો જરૂરથી સ્ટેજ પર પધારવા વિનંતી છે. શ્રીમાન મનસુખભાઈ સાધુરભાઈ જાદવ, શ્રીમાન જયેશભાઈ ગિરધરભાઈ પરેશા, ત્યારબાદ શ્રીમાન યુવા કોળી સેવા સંગઠન નવાગામ ભીડ ગ્રુપ, શ્રીમાન મનહરભાઈ કચરાભાઈ રાઠોડ અનુભાઈ, તેમજ આપણી વચ્ચે અહીંયા શ્રી ઉદયભાઈ કોટક ઉપસ્થિત છે, જેમના સ્વાગત માટે હું રિક્વેસ્ટ કરીશ આપણા પ્રમુખ શ્રી જીતુભાઈ શિંગાળાને. શ્રી ઉદયભાઈ કોટક, જેમનું સ્વાગત કરશે આપણા પ્રમુખ શ્રી. ત્યારબાદ શ્રીમાન ભૂપતભાઈ જેઠાભાઈ પલિયા, અને જેટલા પણ મિત્રો મહેમાનો પરિવારજનો અહીંયા ઉપસ્થિત છે
એ બધા જ લોકોને ફરી એકવાર નાનકડી રિક્વેસ્ટ છે કે જેમને પણ ભોજન લેવાનું બાકી હોય, જમવાનું બાકી હોય, ત્યારબાદ શ્રીમાન વશરામભાઈ સનુરા જેઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. પ્રમુખ તથા ઉપપ્રમુખ શ્રી દ્વારા તેઓને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. અહીંયા જેટલા પણ લોકોનું સન્માન કરવામાં આવી રહ્યું છે તેઓ ખાસ કરીને જે પ્રથમ વખત આ સમૂહ લગ્નનું આવ્યા તે લોકોએ પણ આખી જે વ્યવસ્થા જળવાય તે માટે ખૂબ સરસ ફાળો આપ્યો છે, સહકાર આપ્યો છે અને ખરેખર રાત દિવસ એક કરીને જેઓએ મહેનત કરી છે એવા તમામ ગ્રુપોને પણ સન્માનિત કરવાનું તો બને જ છે. તો હવે આપણે અહીંયા એક પછી એક બધા જ ગ્રુપોને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. શ્રી વશરામભાઈ સનુરા જો આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છીએ. વેલનાથ યુવા ગ્રુપ ધુવાનાકો કોળીવાડ અંજુબેન હાલો માલદેવભાઈ કુડેચા, માલદેવભાઈ કુડેચા. બોલાવો ક્યાં પહેલા તો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સમૂહ લગ્ન ની અંદર જે 21 યુગલો છે એમના જીવનની શરૂઆત આજથી થઈ રહી છે. ઈશ્વર વેલનાથ બાપા સમગ્ર વડીલોના આશીર્વાદ એમને કે એમના જીવનની અંદર કાયમી માટે સુખ સંપત્તિ અને ખાસ કરીને એમના આવનારી પેઢીના બાળકોને શિક્ષણ આપે એવી હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું. સાથે સાથે જે કોરી સમાજની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષની અંદર હું જોઉં છું કોરી સમાજની એકતા, અખંડતા અને ખાસ કરીને જે યુવા વર્ગ છે તે હંમેશા સમાજની અંદર સારી પ્રવૃત્તિ, સમાજના યુવાનોને સારા માર્ગે, સમાજના યુવાનોની એકતા, આ બધી જે અત્યારે કોળી સમાજની અંદર થઈ રહી છે બહુ ગૌરવની વાત કહેવાય. કારણ કે આપણો સમાજ બહુ નબળો, અનએજ્યુકેશન અને કચરાયેલો હતો. આપણા પુરખોએ બહુ મહેનત કરી આપણા જીવનની અંદર સારી શરૂઆત કરવા માટે, બહુ ગરીબાઈ જોઈ. પણ અત્યારે જે આ ડિજિટલ જમાનાની અંદર જ્યારે તમે બધાય એક થઈને, નેક થઈને
જે સમાજને આગળ વધારવાનું જે કાર્ય કરી રહ્યા છો તે બદલ આખી સમાજના યુવાનોને વડીલોને ખૂબ ખૂબ અભિનંદન. ને ખાસ કરીને સમૂહ એકલા હાથે નથી થતો. જ્યારે સમૂહ ભેગો થાય ને ત્યારે સમૂહ થાય છે, ને સમૂહ ભેગો થાય ને ત્યારે જ સમૂહ લગ્ન જેવા આયોજન થતા હોય છે. ને એની અંદર ખાસ કરીને હું દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે પણ દાતાશ્રીએ અહીંયા એની દાતારી દેખાડી છે, પણ એ દાતાશ્રીને પાછું જીતુભાઈ મારે એ કહેવું છે કે આ તમે આપ્યું નથી, આ દીકરીઓનું પરાભવનું કંઈક તમારા આગળ માંગણું હશે એટલે એ નામે આપ્યું છે. કારણ કે આ દાતાશ્રીને ખબર હશે કે મારો રૂપિયો આવા સારા અને નેક કામ ને આ દીકરીઓના આશીર્વાદ માટે જ હશે. આ જીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છે દંપતીઓ, મારે ખાસ તમને વિનંતી છે કે તમારું જીવન તો અત્યારે તમે જીવો છો, પણ આવનારી પેઢીની અંદર તમારા બાળકોનું જીવન ખાસ કરીને ભલે ગરીબાઈમાં હોય પણ શિક્ષણથી વંચિત ના રાખતા. કારણ કે આ જમાનાની અંદર શિક્ષણ વિના કાંઈ નથી. તમે તમારા દીકરા દીકરીને ભણાવશો પણ એને નોકરીની અપેક્ષાએ ના ભણાવતા, પણ એનામાં બુદ્ધિ આવશે, બુદ્ધિજીવી થશે તો એને રૂપિયો કેમ કમાવો ને એ બુદ્ધિજનોનું કામ છે. આપણે દુનિયામાં જોઈએ છીએ, સોશિયલ મીડિયાની અંદર જોઈએ છીએ કે જે વ્યક્તિઓ જીવનની અંદર જેના પાસે શિક્ષણ છે ને એ ઘણું પ્રાપ્ત કરી ગયા છે. આજે નોકરીની વાત કરી તો 15-20 હજાર રૂપિયાની નોકરી મળે, 50,000ની મળે. IPS ને IAS બને તો એની તો વાત અલગ છે, પણ તમારા આગળ જ્યારે શિક્ષણનું પ્રમાણ હશે ને તો તમારે કેમ રૂપિયો કમાવો ને એ તમારી આવડત ત્યારે બતાવશે. એટલે આ સરસ મજાનું કોળી સમાજના બધા યુવાનોએ બધા મળીને આ 21 યુગલોનું જીવનની જે શરૂઆતમાં જઈ રહ્યા છે એમની પાછળ જે મહેનત કરી છે આખી ટીમને, દાતાશ્રીઓને, કાર્યકર્તાઓને, ખાસ કરીને અમારા મહંત અત્યારે હતા જે ભૂદેવ બાપુ ને એની આખી સમગ્ર ઓર્ગેનાઇઝર ટીમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. સાથે સાથે અહીંયા ઉપસ્થિત બધા આપણા સમાજના ભાઈઓ બહેનો, વડીલો અને આપણા મહેમાનશ્રીઓનું પણ ખૂબ ખૂબ અભિનંદન. અને હવે આપણે આપણા લોકલાડીલા એવા જામનગરના 14 નંબરના કોર્પોરેટર અને આપણી કોળી સેનાના પ્રમુખ એવા જીતેશભાઈ સિંગાણાને કહી કે 2 શબ્દો સમાજ માટે બોલી અને શ્રીમતી ધનુબેન ચુનીલાલ ગણુંતિયા એમનું સ્વાગત કરશે જીતુભાઈ અને દિનેશભાઈ. સાથે સાથે આપણે જીતેશભાઈને કહી કે 2 શબ્દો સમાજ માટે. જય જય કોળી સમાજ. સમસ્ત કોળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને કોળી સેના જામનગર દ્વારા આયોજિત એટલે અમે ખુદ દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમિતિમાં ઉપસ્થિત વોર્ડ નંબર 15ના કોર્પોરેટર આનંદભાઈ રાઠોડ અને સર્વે આગેવાન સીઓ અને મારી વચ્ચે મારી સામે બેઠેલા સર્વે નવદંપતીઓ, ભાઈઓ, બહેનો, વડીલો. આ સમૂહ લગ્ન ખાસ તો એના માટે છે કે અમે ઘણા ટાઈમથી એવી ઈચ્છા હતી અમારી સમૂહ લગ્ન એક કરવા છે, એવા કરવા છે કે જામનગરમાં યાદગાર રહી જાય. આ સમૂહ લગ્નની ખાસિયત એ છે કે અમારી એક ઈચ્છા હતી કે જે કાંઈ પણ દાતા જે કોઈ હોય એ દીકરીઓને દાન પેટે આપતા હોય છે, અને જે કાંઈ આમાં ખર્ચ કાઢીને જે કાંઈ રકમ વધશે એ પણ અમે દીકરીઓને દાનમાં દેવાના છીએ. એક પૈસો પણ અમે કોઈ રાખવાના નથી આમાંથી. અને આવા સમૂહ લગ્ન 21 હતા, પણ આનાથી વધારે થાય શકે એમ હતા, પણ પહેલાં સમૂહ લગ્ન હતા એટલે 21થી અમે શરૂઆત કરી છે. આગામી દિવસોમાં
151 કરવા પડશે ને તો અમે કરશી. કારણ કે સમાજે અમને એક જુનૂન ચડાવી દીધું છે હવે કે સમાજ અમારા ભેગો છે. આવનારા દિવસોમાં આનાથી પણ સારું આયોજન થાય, સમાજનો સહકાર મળે અને ખાસ તો આ નવ દંપતીઓને એના લગ્ન જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી માં ભગવતીને પ્રાર્થના કરું છું. અને આનંદભાઈએ કીધું કે આવનારા દિવસોમાં શિક્ષણ નહીં હોય તો કાંઈ નથી. એટલે હું પણ બે હાથ જોડીને વિનંતી કરું છું, તમારા બાળકોને ભણાવજો. જો બાળકો તમારા ભણેલા હશે તો નોકરી નહીં કરે, પણ એ આનંદભાઈએ કીધું હતું કે ગમે ત્યાંથી એ ધંધો કરશે.